Preview. 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 વિદેશી દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરનો નવો કિમિયો ભાવનગર મહુવાના ડીવાયએસપીએ નિષ્ફળ કર્યો છે. બુટલેગરે ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરવા માટે એસ.ટી. વોલ્વો બસનો ઉપયોગ કર્યો હતો. બાતમીના આધારે મહુવાના ડીવાયએસપી અંશુલ જૈનને એસ.ટી. વોલ્વો સ્લીપિંગ બસને રોકીને કાર્યવાહી હાથ ધરી છે. દીવથી સુરત જતી એસ.ટી. સ્લીપિંગ બસને રોકીને બસમાંથી વિદેશી દારૂની 6 બોટલ પકડી છે. જો કે આ બસમાં મુસાફરો પણ સવાર છે. બુટલેગરનો ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરવા માટેનો નવો પ્રયોગ સફળ થાય તે પહેલા જ પોલીસે નિષ્ફળ કર્યો છે. મહુવાના માઢિયા ચેકપોસ્ટ ખાતે બાતમીના આધારે એસ.ટી. બસ ચેક કરતા કંડક્ટર પાસે રહેલ થેલામાં 2 બોટલ અને ડ્રાઈવર પાસે ચેક કરતા 4 બોટલ થઈને કુલ 6 બોટલ ઇંગ્લિશ દારૂની બોટલ પકડાઈ હતી. એસ.ટી. બસની અટક કરીને પોલીસ સ્ટેશને લઈ જતા મુસાફરો અટવાયા હતા. રિપોર્ટર રાજકુમાર પરમાર.